અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। મહિલાના ફોટો વિડીયો મોર્ફ કરનાર આરોપી ઝડપાયો। સાયબર ક્રાઇમે સુમિત શર્માની દિલ્હીથી ધરપકડ કરી। સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવીને વિડીયો અપલોડ કરતો, મહિલાઓના ફોટો અપલોડ કરીને હેરાન પરેશાન કરતો હતો આ આરોપી। ફરિયાદી અને તેની માતાની તસવીરોનો દુરુપયોગ કરતો। તપાસ દરમિયાન 8 થી 10 ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યા। સોશિયલ મીડિયામાં ધાર્મિક વાતો કરીને મહિલાઓને ફસાવતો હતો આ આરોપી। आरोपी अलग अलग अकाउंट थी हता। सुमित शर्मा, सुमित भरद्वाज, मैं कृष्णदास एवा नाम थी एना अलग अलग अकाउंट हता। अने ए माध्यम थी आ बेन ने पहला तो 1-2 महीना एमने मित्रता करी अने आ रीते धार्मिक उपदेश कर्या। पछी ज्यारे वधार पड़ता बेन साथे संपर्कमां करवानो प्रयत्न कर्यो तो बेने एनी साथे संपर्क तोड़ी दीधो। ए संपर्क तोड्या पछी आ जे आरोपी छे एमने कंईक लागणी थई गई होय, फक्त ऑनलाइन वार्तालाप छे एनाथी जे लागणी थई होय, पण ए लागणीना प्रमाणे एने आने ब्लेकमेल करवानुं शरू कर्युं। एने 8 થી 10 फेक अकाउंट आ बेनना नामना बनाया हता। ए जे बेनना अकाउंटना फोटोज छे एने लईने एआई ना माध्यमथी न्यूड फोटो के रिमूव क्लोथ्सनुं पेलुं स्क्रिप्ट आपीने एआई ना टूल्स थी ए न्यूड फोटोज पण जनरेट करतो હતો અને એ फोटोज पण अपलोड करतो હતો। ત્યાં સુધી નહીં, આ આરોપીએ બેનના જે ફરિયાદી બેન છે એમના મમ્મીના, એમના માસીના પણ ફોટો મોર્ફ કરીને મૂક્યા અને પછી ફોટો મૂક્યા પછી એ જ અકાઉન્ટ ડિલીટ કરાવવા માટેનું બેનને કહીને એ રીતે મિત્રતા વધારવાનો પ્રયત્ન કરતો હતો। તો આખું આ કેસ છે જે અમારે સાયબર ક્રાઇમમાં આવ્યું હતું અને અમે આમાં એફઆઈઆર દાખલ કરી અને આ આરોપીને પકડ્યા છે અને એના જેટલા પણ પુરાવા છે અમે એકત્રિત કર્યા।